જય અંબે ફ્રેન્ડ્સ, આજે આપણે પારિભાષિક શબ્દોમાં 13મો લેક્ચર લઈશું અને આગળ નવા પારિભાષિક શબ્દો શીખીશું. તો 37 પછી 38. ચાલો હવે આપણે જો જવાબદારી શીખી ગયા. જવાબદારી કે દેવું તો કે ભાઈ ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ મિલકત કે સેવાની ચૂકવવા પાત્ર રકમ કે ઉછીના લીધેલા નાણાંની પરત કરવા પાત્ર રકમને જવાબદારી કે દેવું કહે છે. અને સંબંધના આધારે જવાબદારીના પ્રકારો તો આંતરિક જવાબદારી, બાહ્ય જવાબદારી. માલિક પ્રત્યેની ધંધાની જે જવાબદારી હોય એને આંતરિક જવાબદારી કહેવાય. માલિક મૂડી લાવે તો બરાબર એ ધંધા માટે શું કહેવાય? જવાબદારી કહેવાય અને આંતરિક જવાબદારી કહેવાય. બરાબર છે, રાઈટ. અને બાહ્ય જવાબદારી એટલે કે ભાઈ ત્રાહિત પક્ષકાર પાસેથી ઉધાર ખરીદેલ માલ મિલકત કે સેવાની ચૂકવવા પાત્ર રકમ કે ઉછીના લીધેલ નાણાંની પરત કરવા પાત્ર રકમને શું કહેવાય? બાહ્ય જવાબદારી. ટૂંકમાં ત્રાહિત પક્ષકાર પરત્વેની જે જવાબદારી હોય એને બાહ્ય જવાબદારી કહેવાય. તો આ ખબર પડી ગઈ હશે મિત્રો. હવે જુઓ બિનચાલુ જવાબદારી. બિનચાલુ જવાબદારી, બરાબર. તો બિનચાલુ જવાબદારી તો એને કહેવાય નોન કરંટ લાયબિલિટીઝ. નોન કરંટ લાયબિલિટીઝ, બરાબર. કરંટ લાયબિલિટીઝ એવી થાય, નોન કરંટ લાયબિલિટીઝ, બરાબર છે. બિન એટલે નોન, બિન કરંટ લાયબિલિટીઝ, બિન ચાલુ જવાબદારી, બરાબર. તો આની તો બહુ સિમ્પલ વ્યાખ્યા છે કે 1 વર્ષ કરતાં વધુ સમયમાં ચૂકવવાની જવાબદારીને શું કહે છે? બિન ચાલુ જવાબદારી કહે છે. તો સિમ્પલ, બિન ચાલુ એટલે 1 વર્ષ કરતાં વધારે સમયમાં, બરાબર. અને ચાલુ એટલે 1 વર્ષ કરતાં ઓછા સમયમાં. તો બિન ચાલુ જવાબદારી એટલે શું? તો કે ભાઈ 1 વર્ષ કરતાં, કેટલા વર્ષ કરતાં? 1 વર્ષ કરતાં વધુ સમયમાં અથવા વધુ સમય બાદ, 1 વર્ષ કરતાં વધુ સમયમાં ચૂકવવાની જવાબદારીને બરાબર બિન ચાલુ જવાબદારી કહે છે. 1 વર્ષ કરતાં વધુ સમયમાં ચૂકવવાની જવાબદારીને બિન ચાલુ જવાબદારી કહે છે. અથવા 1 વર્ષ કરતાં વધુ સમય બાદ ચૂકવવાની જવાબદારીને બિન ચાલુ જવાબદારી કહે છે, બરાબર. તો શોર્ટમાં કહીએ તો 1 વર્ષ કરતાં વધુ મુદત પછી ચૂકવવાની હોય છે જવાબદારી, એને બિન ચાલુ જવાબદારી કહેવાય, બરાબર. તો આટલું ખબર પડી ગઈ હશે મિત્રો. તો જો હવે બહુ શાંતિથી તો આની વ્યાખ્યા લખીશું. તો જો 1 વર્ષ કરતાં યાદ રાખજો, વધુ સમય બાદ ચૂકવવાની જવાબદારીને બિન ચાલુ જવાબદારી કહે છે, બરાબર. 1 વર્ષ કરતાં વધુ સમય બાદ ચૂકવવાની જવાબદારીને બિન ચાલુ જવાબદારી કહે. 1 વર્ષ કરતાં વધુ સમય પછી ચૂકવવાની જે જવાબદારી હોય એને બિન ચાલુ જવાબદારી કહે છે. બિન ચાલુ જવાબદારીને લાંબા ગાળાની જવાબદારી પણ કહે છે, બરાબર. બિન ચાલુ જવાબદારીને લાંબા ગાળાની જવાબદારી પણ કહે છે. બિન ચાલુ જવાબદારીને લાંબા ગાળાની જવાબદારી પણ કહે છે, બરાબર છે મિત્રો. ધ્યાન આપજો. બિન ચાલુ જવાબદારીને લાંબા ગાળાની જવાબદારી પણ કહે છે. લોંગ ટર્મ લાયબિલિટીઝ, ઇંગ્લિશમાં કહીએ તો લોંગ ટર્મ લાયબિલિટીઝ. નીચે લખું છું, લોંગ ટર્મ લાયબિલિટીઝ, બરાબર. બિન ચાલુ જવાબદારીને લાંબા ગાળાની જવાબદારી એટલે કે લોંગ ટર્મ લાયબિલિટીઝ પણ કહે છે. હવે દાખલા તરીકે, બરાબર.
તો કઈ કઈ બિન ચાલુ જવાબદારી, તો એના ઉદાહરણ આપું છું, દાખલા તરીકે અથવા ઉદાહરણ, બરાબર છે. તો નંબર 1, આપણે શોર્ટમાં કહીએ ને, કોઈ પણ લોન લઈએ ને એ આપણી બિન ચાલુ જવાબદારી છે. જનરલી લોન આપણે લાંબા ગાળા માટે જ લેતા હોઈએ, બરાબર છે, બરાબર. તો બેંક લોન, બરાબર, બેંક લોન, બેંકમાં આપણે લોન લીધી હોય, બરાબર છે, તો એ આપણે જનરલી 1 વર્ષ કરતાં વધુ સમયગાળા પછી ચૂકવવાના હોઈએ છીએ, બરાબર છે. તો બેંક લોન, બરાબર. બીજી નંબર 2, નાણાકીય સંસ્થાની લોન, નાણાકીય સંસ્થાની લોન, ધારો કે મુથુટ ફાઇનાન્સ છે, બરાબર, અથવા બજાજ ફિનસર્વ છે, તો એની જોડેથી આપણે લોન લઈએ, એ બધી નાણાકીય સંસ્થાઓ છે, બરાબર છે. તો નાણાકીય સંસ્થાની લોન, બેંક લોન, નાણાકીય સંસ્થાની લોન. નંબર 3, મિત્ર પાસેથી લીધેલી લોન, બરાબર, રાઈટ. નંબર 4, પત્નીની લોન, બરાબર. જો આ બધી જે લોન છે, શોર્ટમાં કહીએ તો લોન જનરલી લાંબા ગાળા માટેનું દેવું છે, બરાબર. આપણે લોન લઈએ તો એ લાંબા ગાળાનું દેવું કહેવાય જનરલી. તો બેંકમાં એ લોન લીધી હોય, નાણાકીય સંસ્થા પાસેથી લોન લીધી હોય, મિત્ર પાસેથી લોન લીધી હોય, પત્નીની લોન લીધી હોય, બરાબર છે. તો આ બધું લાંબા ગાળાની જવાબદારી કહેવાય, બરાબર. લાંબા ગાળાની જવાબદારી, લોંગ ટર્મ લાયબિલિટીઝ, એને બિન ચાલુ જવાબદારી કહેવામાં આવે છે. તો 1 વર્ષ કરતાં વધુ સમય બાદ ચૂકવવાની જવાબદારીને બિન ચાલુ જવાબદારી કહે છે. જનરલી આપણે લોન લઈએ તો એનો ગાળો 1 વર્ષ કરતાં વધુ હોય, બરાબર છે. તો બેંક લોન, નાણાકીય સંસ્થાની લોન, મિત્ર પાસેથી લીધેલી લોન, પત્નીની લોન વગેરે કેવી જવાબદારી છે, તો કે ભાઈ બિન ચાલુ જવાબદારી. કેવી જવાબદારી છે? બિન ચાલુ જવાબદારી. તો આટલું ખબર પડી ગઈ હશે મિત્રો, રાઈટ. ચાલો, ક્લિયર. તો આ ઉદાહરણો મગજમાં ઉતરી જશે. તો બિન ચાલુ જવાબદારી ખબર પડી ગઈ હશે કે 1 વર્ષ કરતાં વધુ સમયમાં ચૂકવવાની જવાબદારીને, બરાબર, કેવા સમયમાં ચૂકવવાની જવાબદારીને, તો કે 1 વર્ષ કરતાં વધુ સમયમાં ચૂકવવાની, એટલે કે વધુ સમય બાદ ચૂકવવાની જવાબદારીને બિન ચાલુ જવાબદારી કહે છે. બિન ચાલુ જવાબદારીને લાંબા ગાળાની જવાબદારી તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા લાંબા ગાળાની જવાબદારી પણ કહે છે. અને એના ઉદાહરણો, તો કે ભાઈ બેંક લોન, નાણાકીય સંસ્થાની લોન, મિત્ર પાસેથી લીધેલી લોન, પત્નીની લોન વગેરે વગેરે વગેરે. તો પ્રશ્ન પૂછાય, બિન ચાલુ જવાબદારીના 3 ઉદાહરણ આપો. તો બેંક લોન, નાણાકીય સંસ્થાની લોન, મિત્ર પાસેથી લીધેલી લોન, પત્નીની લોન વગેરે, બરાબર છે મિત્રો. આટલું ખબર પડી ગઈ હશે, રાઈટ. તો હવે હું આગળના પારિભાષિક શબ્દ તરફ જઉં છું. 38 પછી 39, બિન ચાલુ જવાબદારી પછી ચાલુ જવાબદારી, બરાબર, ચાલુ જવાબદારી. તો એને અંગ્રેજીમાં કહેવાય કરંટ લાયબિલિટીઝ. ચાલુ એટલે કરંટ અને જવાબદારી એટલે લાયબિલિટીઝ. તો કરંટ લાયબિલિટીઝ, બરાબર. ચાલો, તો જો મિત્રો ધ્યાન આપશો, સિમ્પલ આ બેનો તફાવત કરો. બિન ચાલુ એટલે 1 વર્ષ કરતાં વધુ સમય બાદ ચૂકવવાની જવાબદારી, અને પેલામાં શું આવે, 1 વર્ષ કરતાં ઓછા સમયમાં ચૂકવવાની જવાબદારીને ચાલુ જવાબદારી કહે છે, બરાબર. 1 વર્ષ કરતાં ઓછા સમયમાં જે જવાબદારી ચૂકવી દેવાની હોય એને કેવી જવાબદારી કહેવાય? ચાલુ જવાબદારી, બરાબર. જે જવાબદારીનો સમયગાળો 1 વર્ષ કરતાં કેવો હોય? ઓછો હોય. તો 1 વર્ષ કરતાં ઓછા સમયમાં ચૂકવવાની જવાબદારીને, 1 વર્ષ કરતાં ઓછા સમયમાં ચૂકવવાની જવાબદારીને કેવી જવાબદારી કહે છે? ચાલુ જવાબદારી. તો કે ભાઈ જે જવાબદારી 1 વર્ષ કરતાં ઓછા સમયમાં ચૂકવી દેવાની હોય એને કેવી જવાબદારી કહેવાય? ચાલુ જવાબદારી. જેનો સમયગાળો કેવો હોય? 1 વર્ષ કરતાં ઓછો હોય, બરાબર છે. તો જો ધ્યાનથી તો જો હવે અહીંયા ધ્યાન આપશો.
હવે એની વ્યાખ્યા તો 1 વર્ષ કરતા ઓછા સમયમાં 1 વર્ષ કરતા ઓછા સમયમાં ચૂકવવાની જવાબદારીને ચાલુ જવાબદારી કહે છે. 1 વર્ષ કરતા ઓછા સમયમાં ચૂકવવાની જવાબદારીને શું કહે છે? ચાલુ જવાબદારી. મિત્રો આટલું ખબર પડી ગઈ છે કે ભાઈ 1 વર્ષ કરતા ઓછા સમયમાં જે જવાબદારી ચૂકવી દેવાની હોય એને કેવી જવાબદારી કહેવાય? ચાલુ જવાબદારી. તો 1 વર્ષ કરતા વધુ સમય બાદ ચૂકવવાની જવાબદારીને કેવી જવાબદારી કહેવાય? બિનચાલુ. અને 1 વર્ષ કરતા ઓછા સમયમાં ચૂકવવાની જવાબદારીને ચાલુ જવાબદારી. બરાબર. બિનચાલુ જવાબદારીને લાંબા ગાળાની જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલુ જવાબદારીને ટૂંકા ગાળાની જવાબદારી. કેવી જવાબદારી? ટૂંકા ગાળાની. તો ચાલુ જવાબદારીને ટૂંકા ગાળાની, 1 વર્ષ કરતા જેનો સમયગાળો ઓછો હોય ને એને ટૂંકા ગાળાની જવાબદારી કહેવાય. તો ચાલુ જવાબદારીને ટૂંકા ગાળાની જવાબદારી પણ કહે છે. બરાબર. ચાલુ જવાબદારી ટૂંકા ગાળાની જવાબદારી પણ કહે છે. રાઈટ મિત્રો, આટલું ખબર પડી ગઈ હશે. ચાલુ જવાબદારી ટૂંકા ગાળાની જવાબદારી પણ કહે છે. અને એને ઇંગ્લિશમાં કેવું હોય તો શોર્ટ ટર્મ લાયબિલિટીઝ. શોર્ટ ટર્મ લાયબિલિટીઝ. બરાબર. ચાલુ જવાબદારીને ટૂંકા ગાળાની જવાબદારી પણ કહે છે. બરાબર. બિનચાલુ જવાબદારીને લાંબા ગાળાની જવાબદારી કહેવાય. એવી રીતે ચાલુ જવાબદારીને ટૂંકા ગાળાની જવાબદારી. જે જવાબદારીનો સમયગાળો 1 વર્ષ કરતા ઓછા સમય માટેનો હોય, બરાબર, એને ચાલુ જવાબદારી કહેવાય. ચલો હવે એના ઉદાહરણ અથવા દાખલા તરીકે તો જો સૌથી પહેલા લેણદારો. બરાબર. આપણે ઉધાર માલ ખરીદ્યો હોય, સેવા લીધી હોય અને આપણે કોઈ વ્યક્તિને નાણાં ચૂકવવાના બાકી હોય તો આપણે શું કહેવાય? લેણદાર. બરાબર છે. પણ લેણદાર જોડેથી માલ ખરીદ્યો હોય કે સેવા લીધી હોય તો એનો સમયગાળો જનરલી 1 વર્ષ કરતાં ઓછા સમયનો હોય. 1 વર્ષની અંદર એના નાણાં ચૂકવી દેવાના હોય. સમયગાળો 1 મહિનાનો હોય, 2 મહિનાનો હોય, 3 મહિનાનો, પણ 5 વર્ષનો એવો ના હોય. ઉધાર માલ ખરીદ્યો હોય કે ઉધાર સેવા લીધી હોય ને તો એના નાણાં વધુ 2, 3, 4, 5 માસમાં ચૂકવી દેવાના હોય. બરાબર છે. તો એ ઉધાર ખરીદ્યું એટલે આપણી જવાબદારી છે, પણ કેવી છે? ટૂંકા ગાળાની. એટલે કે 1 વર્ષ કરતા ઓછા સમયની માટે એને કેવી જવાબદારી કહેવાય? ચાલુ જવાબદારી. તો લેણદારોને જે રકમ ચૂકવવાની બાકી છે એ ચાલુ જવાબદારી કહેવાય. કેવી જવાબદારી કહેવાય? ચાલુ જવાબદારી. એટલે કે ટૂંકા ગાળાની જવાબદારી. નંબર 2, દેવી હુંડી. જો મિત્રો મેં લેણી હુંડી તમને આગળ સમજાવ્યું હતું કે લખનાર માટે લેણી હુંડી હોય. મેં એક ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ દેવાદાર જોડે રૂપિયા લેવાના છે, બરાબર. એને ફોન કર્યો કે ભાઈ મારા પૈસાની જરૂર છે. તો એણે એવું કહ્યું કે ભાઈ અત્યારે મારી જોડે પૈસા નથી, હું તમને અત્યારે નહીં આપી શકું, 2 મહિના પછી આપીશ. તો વેપારીએ શું કર્યું? જેને રૂપિયા લેવાના વેપારી એના ઉપર હુંડી લખી, એટલે એના માટે લેણી હુંડી બની હતી. બરાબર. વેપારી માટે લેણી હુંડી. પણ જેણે હુંડી સ્વીકારી હતી, એટલે કે જેણે નાણાં ચૂકવવાના બાકી હતા એના માટે શું બને? દેવી હુંડી. લખનાર માટે લેણી હુંડી હતી. જેણે હુંડી લખી હતી, જેને નાણાં લેવાના હતા, બરાબર, જેણે હુંડી લખી હતી એના માટે લેણી હુંડી. પણ જેણે દેવાનો સ્વીકાર કર્યો હતો એની અંદર, એટલે કે હુંડી સ્વીકારી હતી, એમાં સહી કરી હતી કે હા ભાઈ મારા ફલાણા ભાઈને માલની ખરીદી પેટે આટલા રૂપિયા આપવાના છે, બરાબર છે, અને હું આટલા સમયમાં ચૂકવી દઈશ. તો દેવી હુંડી એ હુંડી સ્વીકારનાર માટે શું બને? દેવું. બરાબર. એટલે આપણે જો દેવી હુંડી સ્વીકારી હોય, બરાબર, કોઈની જોડે ઉધાર માલ ખરીદ્યો હોય, બરાબર, અને સામેવાળો વ્યક્તિ આપણો લેણદાર હોય, એને આપણી પર હુંડી લખી હોય ને આપણે એ સ્વીકાર્યું હોય તો આપણા માટે કેવી હુંડી બને? દેવી હુંડી. દેવી હુંડી એ શું છે? દેવું છે. શું છે? દેવું. પણ દેવી હુંડીની મુદત બી કઈ 5 વર્ષ કેવી ના હોય, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ એવી ના હોય. દેવી હુંડીના નાણાં બી ક્યાં તો મહિનામાં, 2 મહિનામાં, 3 મહિનામાં, વધુ 6 મહિનામાં ચૂકવી દેવાના હોય. બરાબર છે. તો એ બી ટૂંકા ગાળાની જવાબદારી, એટલે એને ચાલુ જવાબદારી કહેવાય. તો દેવી હુંડી એ દેવું છે. દેવી હુંડી નામમાં જ દેવું દેખાય છે. બરાબર. અને કેવી જવાબદારી છે? ચાલુ.
તો દેવી હુંડી એ શું છે? દેવું છે, બરાબર. જો મેં પેલું લેણી હુંડી લખ્યું હતું ત્યાં લખ્યું હતું લેણું છે. જો તો હું તમને બતાવી દઉં ચાલુ મિલકતોમાં, બરાબર. તો અહીંયા લેણી હુંડી વેપારી માટે લેણું છે, વેપારી માટે લેણું છે, પણ જે ગ્રાહક હતો એના માટે શું છે? દેવું. તો અહીંયા આપણે વેપારી બનીને વિચાર્યું હતું કે આપણે માલ વેચ્યો, અને અહીંયા આપણે ગ્રાહક બનીને વિચારવાનું કે ભાઈ આપણે વેપારી જોડે ઉધાર માલ લઈ આવ્યા પણ આપણે પૈસા આપવા અત્યારે સક્ષમ નથી, તો એણે આપણી ઉપર હુંડી લખી, એ હુંડી આપણે સ્વીકારી, એટલે સ્વીકારનાર માટે દેવી હુંડી, બરાબર છે. એટલે એ આપણું દેવું છે. તો જેણે હુંડી લખ્યું એના માટે લેણી હુંડી, એટલે લેણી હુંડી એ ચાલુ મિલકત છે, અને જેણે હુંડી સ્વીકારી હોય એના માટે દેવી હુંડી એ એના માટે ચાલુ જવાબદારી, એટલે કે ચાલુ દેવું છે. ખબર પડી કે ના પડી? ચલો નંબર 3, લેણદારો, દેવી હુંડી, બરાબર મિત્રો. પછી ચૂકવવાના બાકી ખર્ચા. જો મિત્રો કોઈ પણ ખર્ચા ચૂકવવાના બાકી હોય તો એ આપણું દેવું કહેવાય. ધારો કે હંમેશા યાદ રાખો કે માર્ચ મહિનામાં નોકરી કરી હોય તો એનો પગાર એપ્રિલમાં થતો હોય, એપ્રિલનો પગાર મેમાં થતો હોય, તો વર્ષ માર્ચ મહિનામાં આપણું પૂરું થાય. માર્ચ મહિનાના અંતે આપણું હિસાબી વર્ષ શું થઈ જાય? પૂરું. તો માર્ચનો પગાર તો આપણે એપ્રિલમાં આપવાના છે. તો માર્ચ મહિનામાં જે તે વ્યક્તિએ નોકરી કરી, બરાબર, આપણે એને પગાર ચૂકવવાનો થયો, પણ એ ચૂકવણી તો આપણે ક્યારે કરવાના છે? એપ્રિલમાં, બરાબર. તો ચૂકવવાનો બાકી ખર્ચ એટલે કે દાખલા તરીકે ચૂકવવાનો બાકી પગાર, કોઈ વ્યક્તિને પગાર ચૂકવવાનો બાકી હોય તો એ આપણું દેવું કહેવાય. તો આપણે કોઈનો બી પગાર હોય તો એકાદ મહિના પછી તરત જ ચૂકવી દેતા હોય, બરાબર. માર્ચનો એપ્રિલમાં, એપ્રિલનો મેમાં, મેનો જૂનમાં. તો એ આપણી કેવી જવાબદારી કહેવાય? ચાલુ જવાબદારી. એટલે ચૂકવવાના બાકી ખર્ચા એ કેવી જવાબદારી? ચાલુ જવાબદારી. ચલો આ 3 ફરી સમજાવ્યું. લેણદારો, કોઈની જોડેથી માલ ઉધાર ખરીદ્યો હોય, સેવા લીધી હોય અને બદલામાં નાણાં ચૂકવવાના બાકી હોય તો સામેવાળો વ્યક્તિ આપણો શું કહેવાય? લેણદાર. લેણદારના વધુ 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિનાની અંદર નાણાં ચૂકવી દેવાના હોય. બહુ લાંબી ટર્મ ના હોય, 2 વર્ષ, 3 વર્ષ એવી ના હોય, બરાબર. એટલે એ કેવી? ટૂંકા ગાળાની જવાબદારી, એટલે એને ચાલુ જવાબદારી કહેવાય. પછી હુંડી. તો આપણે આગળ ચાલુ મિલકતમાં વેપારી તરીકે વિચારી દઉં, અહીંયા ગ્રાહક તરીકે વિચારવાનું, બરાબર છે. તો વેપારી હુંડી લખી, કોના ઉપર લખી? ગ્રાહક ઉપર. તો ગ્રાહકે હુંડી શું કરશે? સ્વીકારશે. એટલે કે આપણે ગ્રાહક છે તો આપણે હુંડી સ્વીકારી, માટે આપણા માટે કેવી હુંડી થઈ? દેવી હુંડી. દેવી હુંડી એ શું છે? દેવું છે, બરાબર. અને એ બી ટૂંકા ગાળાની જવાબદારી, એટલે કે ચાલુ જવાબદારી છે. ચૂકવવાના બાકી ખર્ચા, બરાબર. પગાર ચૂકવવાનો બાકી હોય, કોઈ કમિશન ચૂકવવાનું બાકી હોય, ભાડું ચૂકવવાનું બાકી હોય, તો એ વધુ 1, 2, 3 મહિનામાં ચૂકવી દેવું પડે. તો ચૂકવવાના બાકી ખર્ચા એ પણ આપણી કેવી છે? ચાલુ જવાબદારી છે. એ જ રીતે નંબર 4, અગાઉથી મળેલ આવક, બરાબર. અગાઉથી મળેલ આવક. ભાઈ કોઈ પણ આવક તમને અગાઉથી મળી ગઈ હોય, બરાબર. ધારો કે હું ટ્યુશન ક્લાસ કરું છું અને એક્સ નામની વ્યક્તિ 11મા ધોરણમાં ભણે છે અને એણે મને 12માની ફી એડવાન્સ આપી દીધી કે લો સાહેબ મારું એડમિશન બુક કરી લો, 2000 રૂપિયા મારી ફી. તો એણે મને 12માની ફી અગાઉથી આપી દીધી, એટલે કે મને અગાઉથી ફી મળી ગઈ, પણ એ વ્યક્તિ 12મામાં ટ્યુશન ના રખાવે તો મારે એને એ પૈસા શું કરવા પડે? પાછા આપવા પડે, બરાબર. માટે કોઈ પણ આવક અગાઉથી મળી હોય ને, ફી મારા માટે આવક હતી પણ એ મને અગાઉથી મળી હોય ને, તો એ મારી ચાલુ જવાબદારી કહેવાય. સામેવાળો વ્યક્તિ ધારો કે ટ્યુશન ના રખાવે તો મારે 12માની ફી પેટે એણે 2000 રૂપિયા ભર્યા હતા, એને પાછા આપવા પડે, તો એ મારું શું કહેવાય? દેવું, એટલે કે ચાલુ જવાબદારી કહેવાય. તો લેણદારો, દેવી હુંડી, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવકો. એ ઉપરાંત નંબર 5, બેંક ઓવરડ્રાફ્ટ, બરાબર. બેંક ઓવરડ્રાફ્ટ. હવે બેંકમાં આપણા પૈસા પડ્યા હોય ને તો એ બેંક શિલ્લક કહેવાય, બરાબર. ધારો કે બેંકમાં આપણું બેલેન્સ પડ્યું હોય 5000 રૂપિયા, તો એ આપણી શિલ્લક કહેવાય, બરાબર. તો વેપારીનું બેંક પાસેનું લેણું કહેવાય. પણ તમે બેંક ઓવરડ્રાફ્ટ, તો બેંક ઓવરડ્રાફ્ટ પહેલી વાર સાંભળતા હશો, બરાબર. તો એ BAમાં ડીપમાં ભણવાનું આવશે. તો બેંક ઓવરડ્રાફ્ટ શું છે તો હું તમને સમજાવું કે બેંકમાં મારા 50000 રૂપિયા જમા પડ્યા છે, બરાબર. અને મેં એક વ્યક્તિને ₹1,00,000નો ચેક આપ્યો છે, બરાબર. 50000 જ પડ્યા છે મારા ખાતામાં અને મેં એક વ્યક્તિને ₹1,00,000નો ચેક આપ્યો છે, બરાબર. તો ખરેખર બેંક મારો ચેક પાસ કરશે? મારા ખાતામાં તો 50000 જ પડ્યા છે અને મેં ચેક કેટલા રૂપિયાનો આપી દીધો? એ ₹1,00,000. પણ
યાદ રાખજો મિત્રો કે ભાઈ ચેકની રકમ વધુ છે અને ખાતામાં પૈસા ઓછા પડ્યા છે તો બેંક ચેક પાસ કરે નહીં, બરાબર. પણ જો મેં ઓવરડ્રાફ્ટની ફેસિલિટી લીધી હોય, ઓવરડ્રાફ્ટ મંજૂર કરાયેલો હોય તો બેંક મારો ચેક પાસ કરી દેશે. ભલે મારા ખાતામાં 50,000 પડ્યા છે તોય મારા વતી બેંક 1 લાખ રૂપિયા ચૂકવી દેશે, બરાબર છે. મારો ચેક પાસ કરી દેશે. તો જે વધારાના મારા વતી બેંકે ચૂકવ્યા 50,000 પડ્યા હતા અને બેંકે મારા વતી કેટલા ચૂકવ્યા? વધારાના 50,000, તો એ ઓવરડ્રાફ્ટ કહેવાય. એટલે કે બેંકમાં મારા નાણાં પડ્યા હતા એનાથી બેંકે વધુ રકમ મારા વતી ચૂકવી. ખાતામાં તો 50 પડ્યા હતા પણ બેંકે મારા વતી 1 લાખ રૂપિયા ચૂકવ્યા. તો બેંકે મારા ખાતામાં 50,000 રૂપિયા પડ્યા નહોતા તો પણ વધારાના ચૂકવ્યા, તો એ ઓવરડ્રાફ્ટ કહેવાય. શું કહેવાય? ઓવરડ્રાફ્ટ, બરાબર છે. તો ઓવરડ્રાફ્ટ પણ કેવી જવાબદારી છે? ચાલુ જવાબદારી છે, બરાબર. ઓવરડ્રાફ્ટના પૈસા મારે ઝડપથી ચૂકવી દેવા પડે, નહીંતર બેંક એની ઉપર શું વસૂલ કરે? વ્યાજ. તો ફરીથી એકવાર સમજાવી દઉં કે બેંક ઓવરડ્રાફ્ટ શું છે. તો જો બેંકમાં મારા ખાતામાં પૈસા પડ્યા હોય તો એને સિલક કહેવાય, એ ચાલુ મિલકત કહેવાય. પણ એનાથી ઉલટું કે ભાઈ બેંકમાં મારા ખાતામાં 50,000 રૂપિયા પડ્યા છે અને મેં એક વ્યક્તિનો 1 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો, બરાબર. તો સામેવાળા વ્યક્તિએ ઉઘરાણી કરી બેંકમાંથી 1 લાખ રૂપિયાની, બરાબર. એટલે કે એની બેંકમાં એ ચેક ભર્યો, બરાબર છે. તો મારા ખાતામાં 1 લાખનો ચેક આવ્યો તો મારા ખાતામાં તો 50,000 રૂપિયા જ પડ્યા છે. તો બેંક ખરેખર 1 લાખ રૂપિયાનો ચેક પાસ કરે? તો જવાબ છે ના. ખાતામાં 50 પડ્યા, લાખ ક્યાંથી ચૂકવ્યા? પણ જો મેં ઓવરડ્રાફ્ટની ફેસિલિટી લીધી હોય તો બેંક મારો એ ચેક પાસ કરે અને મારા વતી 1 લાખ રૂપિયા જે છે ચૂકવી દે. 50 પડ્યા હતા અને 50 બેંક મને વધારાના મારા વતી ચૂકવી દે, બરાબર છે, રાઈટ. તો એ જે વધારાના બેંકે ચૂકવ્યા, મારા ખાતામાં જે રકમ પડી હતી એનાથી ઉપરના જે વધારાના બેંકે ચૂકવ્યા 50,000 રૂપિયા, એ શું કહેવાય? ઓવરડ્રાફ્ટ કહેવાય, બરાબર છે, રાઈટ. તો એ વેપારીનું બેંક પ્રત્યેનું દેવું કહેવાય કે બેંકે આપણને સેવા નહીં આપતી કે લે તમારા વતી મેં 50,000 આપી દે, જલસા કરો, બરાબર. પણ એ 50,000 રૂપિયા બેંકે મારા વતી ચૂકવ્યા એ હું ઝડપથી મારા બેંકને પાછા આપી દેવાના હોય અને એની ઉપર બેંક શું વસૂલ કરે? વ્યાજ વસૂલ કરે. તો એ મારું શું કહેવાય? દેવું. આટલું યાદ રાખજો મિત્રો. તો લેણદારો ઉધાર માલ ખરીદ્યો હોય, સેવા લીધી હોય અને એના નાણાં ચૂકવવાના બાકી હોય તો સામેવાળી વ્યક્તિ લેણદાર કહેવાય, બરાબર. તો લેણદાર એ કેવી જવાબદારી છે? બિન ચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી છે, માય મિસ્ટેક, બરાબર. દેવી ઊંડી. તો અહીંયા આપણે ગ્રાહક બનીને વિચારવાનું કે વેપારીએ હુંડી લખી એટલે એના માટે લેણી ઊંડી, પણ હું અહીંયા ગ્રાહક છું તો ગ્રાહકે નાણાં ચૂકવવાના પણ એની તાકાત નથી, તો એ હુંડી સ્વીકારશે, બરાબર. તો હુંડીના નાણાં 2 મહિનામાં 3 મહિનામાં ચૂકવી દેવાના હોય જે મુદત નક્કી કરી હોય. તો એ દેવી હુંડી ગ્રાહક માટે શું બને? દેવું બને. એટલે કે હું અત્યારે ગ્રાહક છું તો મારા માટે શું છે? દેવું, બરાબર. ચૂકવવાના બાકી ખર્ચા, કોઈ પગાર ચૂકવવાનો બાકી હોય, કોઈ ભાડું ચૂકવવાનું બાકી હોય તો એ આપણું દેવું કહેવાય. એ ઝડપથી ચૂકવી દેવું પડે, નહીંતર મકાન માલિક શું કરે? દુકાન ખાલી કરાવી દે. નોકરીનો પગાર બાકી હોય તો કર્મચારી નોકરી છોડીને જતો રહે, બરાબર છે. તો આપણો ધંધો અટવાઈ પડે. તો ચૂકવવાના બાકી ખર્ચા. એ જ રીતે મેં ફીનું ઉદાહરણ આપ્યું કે ભાઈ મને 11માં 12માની ફી એડવાન્સ આપી દીધી હોય કોઈએ તો એ મારા માટે દેવું કહેવાય, બરાબર. એ મારી ચાલુ વર્ષની આવક કહેવાય નહીં, બરાબર. 12માનું ટ્યુશન હજી ચાલુ નહીં તો મને 12માની ફી મળી ગઈ, અગાઉથી મળી ગઈ, પણ જો સામેવાળો વ્યક્તિ 12મામાં ટ્યુશન રખાવે નહીં તો એ નાણાં મારે એને પાછા આપવા પડે ભવિષ્યમાં. તો એ મારા માટે શું બને? દેવું. કેવું દેવું? ચાલુ દેવું, બરાબર. એટલે કે ચાલુ જવાબદારી, બરાબર છે. અને બેંક ઓવરડ્રાફ્ટ, બેંકમાં જે નાણાં પડ્યા હોય એના કરતાં વધારે નાણાં બેંક આપણા વતી કોઈ વ્યક્તિને ચૂકવે તો જે વધારાની રકમ બેંકે આપણા વતી ચૂકવી હોય, બરાબર છે, તેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. અને બેંક ઓવરડ્રાફ્ટ એ ચાલુ જવાબદારી છે, બરાબર છે. બેંક ઓવરડ્રાફ્ટની ફેસિલિટી આપવા પાછળ બેંક આપણી જોડેથી શું વસૂલ કરે? વ્યાજ વસૂલ કરે. તો આ બધું ખબર પડી ગઈ છે મિત્રો. તો લેણદારો, દેવી હુંડી, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવક, બેંક ઓવરડ્રાફ્ટ, બરાબર, રાઈટ. હજી લઈએ થોડા. છઠ્ઠું, પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ કહેવાય એમ તો, બરાબર. પ્રોવિડન્ટ ફંડ. તો યાદ રાખજો મિત્રો, પ્રોવિડન્ટ ફંડ એ પણ ચાલુ જવાબદારી છે અને એ કર્મચારી પ્રત્યેનું દેવું છે, બરાબર છે. એ કોના પ્રત્યેનું દેવું છે? કર્મચારી પ્રત્યેનું દેવું છે. તો યાદ રાખજો મિત્રો, પ્રોવિડન્ટ ફંડ શું છે પહેલાં સમજાવું કે મારા ત્યાં 100 કર્મચારીઓ નોકરી કરે છે અને દરેકના પગારમાંથી પ્રોવિડન્ટ ફંડ પેટે દર મહિને 1,000 રૂપિયા કાપું છું. તો
100 કર્મચારીઓને દરેકના 1000, તો 100 ગુણ્યા 1000 એટલે કે 1 લાખ રૂપિયા કર્મચારીઓના પગારમાંથી હું કાપી લઉં છું. અને એ કોની જોડે છે? મારી જોડે છે. તો એ નાણાં મારે ભવિષ્યમાં કર્મચારીઓને પરત કરવાના છે. બરાબર છે. તો એ જે પૈસા કર્મચારીઓના પગારમાંથી કાપીને મારી જોડે રાખું છું, બરાબર, એ મારા માટે શું છે? જવાબદારી છે. બરાબર છે. એક જાતની જોગવાઈ બી કહી શકાય. બરાબર. તો પ્રોવિડન્ટ ફંડ એ પણ ચાલુ જવાબદારી છે. બરાબર મિત્રો, યાદ રાખજો. રાઈટ. તો પ્રોવિડન્ટ ફંડ એ કર્મચારી પ્રત્યેનું દેવું છે. કોના પ્રત્યેનું દેવું છે? કર્મચારી. તો પ્રોવિડન્ટ ફંડ, પછી આગળ ફરીથી એક વાર કહી દઉં, પ્રોવિડન્ટ ફંડ કે ભાઈ આપણે ત્યાં 100 કર્મચારી જોબ કરે છે, દરેકના પગારમાંથી પ્રોવિડન્ટ ફંડ પેટે હું 1000 રૂપિયા કાપું છું. એનો ફિક્સ રેટ હોય, પણ અત્યારે ફોર એક્ઝામ્પલ છે, તો દરેકના પગાર 1000 કાપ્યા, તો 1000 ગુણ્યા 100 તો લાખ રૂપિયા, બરાબર, કર્મચારીઓના પગારમાંથી માલિકે કાપી લીધા. તો શું જલસા કરવાના માલિકને એ પૈસા કાપીને? બરાબર. એ પૈસા માલિકના નથી, કર્મચારીના છે. કર્મચારીના પગારમાંથી કાપ્યા છે, એ ભવિષ્યમાં એને પાછા આપવાના છે. બરાબર છે. રાઈટ. તો એ પ્રોવિડન્ટ ફંડ પણ શું છે? દેવું છે. પછી કામદાર બચત ખાતા. બરાબર. કામદાર બચત ખાતા. તો મિત્રો જો કામદારના પગારમાંથી આપણે બચત પેટે ધારો કે દર મહિને 100 રૂપિયા કાપીએ છીએ, બરાબર, એમની બચત થાય, સેવિંગ થાય. તો 100 કર્મચારીઓ દરેકના પગારમાં 100 રૂપિયા દર મહિને બચત પેટે કાપીએ છીએ, તો 100 ગુણ્યા 100 10,000 રૂપિયા કપાઈ ગયા. તો શું એ પૈસા માલિકના? તો જવાબ છે ના ભાઈ, એ તો કર્મચારીના પગારમાંથી કાપ્યા છે અને એમની બચત માટે છે. તો એ જે પૈસા તમે કાપ્યા, બરાબર છે, એ ભવિષ્યમાં કર્મચારીઓને પાછા આપવાના છે. બરાબર છે. તો એ પણ શું છે? દેવું છે. બરાબર. અને એ પણ કેવી જવાબદારી છે? ચાલુ જવાબદારી છે. તો લેણદારો, દેવી ઊંડી, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવક, બેંક ઓવરડ્રાફ્ટ, પ્રોવિડન્ટ ફંડ, કામદાર બચત ખાતા, પછી કામદાર નફાભાગ ભંડોળ અથવા કારીગર, કામદાર અથવા કારીગર, કામદાર નફાભાગ ભંડોળ. બરાબર મિત્રો. તો કામદાર નફા ભંડોળ. તો જો મિત્રો આપણે કામદારોને કહ્યું હોય કે ભાઈ તમને હું નફામાં ભાગ આપીશ, ધારો કે 5 લાખ રૂપિયા નફો થશે તો તમને 10% નફામાં ભાગ આપીશ. તો કર્મચારીઓ ખૂબ મહેનત કરી અને આપણે 5 લાખ રૂપિયા નફો ભાઈ થયો, તો એ જે નફામાં છે એમાંથી એમને 10% ભાગ આપવો પડે. બરાબર. તાત્કાલિક ના આપો કંઈ નહીં, પણ ભવિષ્યમાં એમને પૈસા આપવા પડે. તો એ પણ આપણા માટે શું કહેવાય? ચાલુ જવાબદારી. 5 લાખ રૂપિયા આપણે કમાયા, તો એમાં નક્કી કર્યું હતું કે ભાઈ 10% કર્મચારીઓને આપવાના નફામાંથી, તો 10% લેખે 50,000 રૂપિયા એમને આપવા પડે અને એમની વચ્ચે વહેંચી આપવા પડે. તો એ પણ કેવી જવાબદારી છે? ચાલુ જવાબદારી. તો જો લેણદારો, દેવી હુંડી, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવક, બેંક ઓવરડ્રાફ્ટ, પ્રોવિડન્ટ ફંડ, બરાબર, કામદાર બચત ખાતા અથવા કારીગર બચત ખાતા, કામદાર નફા ભંડોળ. હજી તો ઘણા બધા છે, પણ આટલું રાખું છું, આટલું ખબર પડી ગઈ હશે. બરાબર. તો તમને પ્રશ્નમાં પૂછાય છે કે ભાઈ ચાલુ જવાબદારીને લગતા 5 ઉદાહરણ આપો. તો લેણદારો, દેવી ઊંડી, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવક અને બેંક ઓવરડ્રાફ્ટ, આ પ્રોવિડન્ટ ફંડ, કામદાર બચત ખાતા, હજી ઘણા બધા, કામદાર નફા ભંડોળ, કરવેરાની જોગવાઈ, ઘણું બધું છે, પણ બહુ લખવાની જરૂર નથી. આ ફોર એક્ઝામ્પલ છે. બરાબર. આટલું ખબર પડી ગઈ હશે મિત્રો. બરાબર. ચાલો, તો આટલું તમારા મગજમાં ઉતરી ગયું હશે. તો ચલો, બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી. બિનચાલુ જવાબદારી કોને કહેવાય? તો કે 1 વર્ષ કરતાં વધુ સમય બાદ ચૂકવવાની જવાબદારીને બિનચાલુ જવાબદારી કહેવાય. બિનચાલુ જવાબદારીને લાંબા ગાળાની જવાબદારી એટલે કે લોંગ ટર્મ લાયબિલિટીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. બેંકમાં લોન લઈએ, નાણાકીય સંસ્થાની લોન લઈએ, મિત્ર પાસેથી લોન લઈએ, પત્નીની લોન લઈએ, તો એના નાણાં આપણે 1 વર્ષ કરતાં વધુ સમય પછી પાછા આપવાના હોય છે. તો એ કેવી જવાબદારી કહેવાય? બિનચાલુ જવાબદારી. અને ચાલુ જવાબદારી તો 1 વર્ષ કરતાં ઓછા સમયમાં ચૂકવવાની જવાબદારીને ચાલુ જવાબદારી તરીકે ઓળખે. ચાલુ જવાબદારીને ટૂંકા ગાળાની જવાબદારી એટલે શોર્ટ ટર્મ લાયબિલિટીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી એના ઉદાહરણ તો લેણદારો. લેણદારોના પૈસા વધુ 3 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિનામાં ચૂકી દેવા. ઉધાર માલ ખરીદ્યો હોય, સેવા લીધી હોય, બરાબર છે, રાઈટ, અને એના નાણાં ચૂકવવાના બાકી હોય તો સામેવાળો વ્યક્તિ આપણો લેણદાર કહેવાય. બરાબર છે મિત્રો. અને લેણદાર નાણાં વધુમાં વધુ 6-7 મહિના, 5-6 મહિના એવી રીતે અંદર ચૂકવી દેવાના હોય છે, તો એને ટૂંકા ગાળાની જવાબદારી કહેવાય. એના પછી દેવી ઊંડી. તો અહીંયા ગ્રાહક બનીને વિચારવાનું. વેપારીએ હુંડી લખી એટલે એના માટે લેણી ઊંડી, પણ આપણે અહીંયા હુંડી સ્વીકારી એટલે આપણા માટે દેવી ઊંડી. તો દેવી ઊંડી એ દેવું છે એટલે ચાલુ જવાબદારી. બરાબર છે.
એના પછી ચૂકવવાના બાકી ખર્ચા, કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી હોય તો એ ચાલુ જવાબદારી કહેવાય. એવી રીતે કોઈ પણ આવક તમને અગાઉથી મળી હોય તો તમારું દેવું છે, બરાબર છે, તો એ પણ ચાલુ જવાબદારી. બેંક ઓવરડ્રાફ્ટ, બેંકમાં નાણાં પડ્યા હોય એના કરતાં વધુ નાણાં બેંક આપણા વતી કોઈને ચૂકવી આપે તો વધારાની જે રકમ ચૂકવે એને ઓવરડ્રાફ્ટ કહેવાય. અને ઓવરડ્રાફ્ટ એ આપણું દેવું છે, ચાલુ જવાબદારી છે, બરાબર. બેંક એ ઓવરડ્રાફ્ટની ફેસિલિટી શેના હેતુથી આપે તો વ્યાજ કમાવાના હેતુથી. એના ઉપર બેંક આપણી જોડે શું વસૂલ કરે? વ્યાજ. ચલો આટલું ખબર પડી જશે. એ ઉપરાંત પ્રોવિડન્ટ ફંડ, તો ભાઈ આપણા ત્યાં 100 કર્મચારીઓ જોબ કરે છે, દરેકના પગારમાંથી આપણે 1000 રૂપિયા પ્રોવિડન્ટ ફંડ પેટે કાપીએ તો 100 ગુણ્યા 1000 એટલે 1 લાખ રૂપિયા પ્રોવિડન્ટ ફંડના કાપ્યા. તો શું એ માલિકના? તો જવાબ છે ના ભાઈ ના, એ માલિકના ન કહેવાય, બરાબર છે. માલિક દરેકના પગારમાંથી કાપે છે, બરાબર, અને એને પ્રોવિડન્ટ ફંડ તરીકે પોતાની જોડે જમા રાખે છે, બરાબર છે, રાઈટ. એ ભવિષ્યમાં કર્મચારીઓને ચૂકવી આપવાના હોય તો એ પેઢી માટે શું કહેવાય? દેવું, ચાલુ જવાબદારી, બરાબર છે. કામદાર નફા ભંડોળ, તો કામદારનો નક્કી કર્યો હોય નફાનો ભાગ તો એમને ભવિષ્યમાં ચૂકવી આપવો પડે તો એ પણ ચાલુ જવાબદારી. કામદાર બચત ખાતા, તો કામદારના પગારમાંથી બચત પેટે અમુક રૂપિયા કાપતા હોય તો એના નાણાં બી એમને ભવિષ્યમાં વ્યાજ સહિત ચૂકવી આપવા પડે તો એ પણ પેઢી માટે શું છે? દેવું. તો આ બધી ખબર પડી ગઈ હશે મિત્રો, રાઈટ. ચલો, તો બંને પારિભાષિક શબ્દો મેં પરફેક્ટ તમને સમજાયા. હવે આપણે આગળ નવા ટોપિક તરફ આગળ વધીશું. નંબર 40, ઉપજ, બરાબર. ઉપજ હા, ઉપજને અંગ્રેજીમાં કહેવાય રેવન્યુ. શું કહેવાય? રેવન્યુ, બરાબર છે. ઉપજ. જો ઉપજ અને આવક બે અલગ વસ્તુ છે મિત્રો, ધ્યાન આપજો પ્લીઝ. તો ઉપજ કોને કહેવાય? કે આપણે કોઈને માલ આપીએ એટલે કે માલ વેચીએ, બરાબર, મિલકત આપીએ અથવા સેવા આપીએ અને બદલામાં એવું આપણે તરત જ નાણાં આપી દે, બરાબર છે, અથવા તો પછી ભવિષ્યમાં આપવાનો હોય, બરાબર. પણ આપણે વસ્તુ વેચી, બરાબર, એટલે કે માલ વેચ્યો, મિલકત વેચી કે સેવા આપી તો એના નાણાં તાત્કાલિક મળી જાય તો પણ એ આપણી ઉપજ કહેવાય અને ભવિષ્યમાં મળવાના હોય તો પણ એ આપણી ઉપજ જ કહેવાય, બરાબર છે. તો માલ, મિલકત કે સેવા આપવામાં આવે. શું આપવામાં આવે? તો કે ભાઈ માલ, મિલકત કે સેવા આપવામાં આવે, બરાબર છે. આપણે માલ આપીએ, મિલકત આપીએ કે સેવા આપીએ, બરાબર, આપવામાં આવે, બરાબર. અને બદલામાં અવેજ એટલે કે નાણાં. બદલામાં અવેજ એટલે કે નાણાં. તો બદલામાં અવેજ મળે કે મળવાનું બાકી હોય, બરાબર. બદલામાં અવેજ મળે કે મળવાનો બાકી હોય. અવેજ એટલે નાણાં, નાણાં મળી જાય અથવા મળવાના બાકી હોય તો તેવા અવેજને વસ્તુના બદલામાં આપણને નાણાં મળે, બરાબર છે, અથવા રોકડા મળે અથવા ચેક મળે તો એને અવેજ કહેવાય. ખબર પડી? આપણે માલ વેચ્યો અને બદલામાં નાણાં મળે તો એને અવેજ કહેવાય, બરાબર છે, રાઈટ. અથવા તો ચેક મળે એ બી અવેજ કહેવાય. તો માલ, મિલકત કે સેવા આપવામાં આવે અને બદલામાં અવેજ મળે કે મળવાનો બાકી હોય તો તેવા અવેજને ઉપજ કહે છે, બરાબર. તેવા અવેજને ઉપજ કહે. જો નાણાં મળી જાય તોય ઉપજ અને ભવિષ્યમાં મળવાનો એટલે કે મળવાના બાકી હોય તો પણ એ આપણી શું કહેવાય? ઉપજ, બરાબર છે. નાણાં મળી જાય તો રોકડ વ્યવહાર કહેવાય અને ભવિષ્યમાં મળવાના હોય તો ઉધાર વ્યવહાર. પણ આપણે માલ, મિલકત કે સેવા આપી અને બદલામાં મને તાત્કાલિક કે ભવિષ્યમાં નાણાં તો મળવાના છે એટલે આપણી ઉપજ થઈ ગઈ કહેવાય. તો શું આપવામાં આવે? તો કે ભાઈ માલ, મિલકત કે સેવા આપવામાં આવે અને બદલામાં અવેજ એટલે નાણાં, બદલામાં અવેજ મળે કે મળવાનો બાકી હોય, અથવા એવું બી લખી શકો કે અને બદલામાં નાણાં મળે કે મળવાના બાકી હોય તો તેવા અવેજને શું કહેવાય? ઉપજ. શું કહેવાય? ઉપજ, રાઈટ. તો મિત્રો આટલું ખબર પડી હશે. ચલો, તો ધ્યાનથી શીખશો.
તો એની વ્યાખ્યા માલ મિલકત કે સેવા શું આપવામાં આવે? માલ મિલકત કે સેવા આપવામાં આવે, માલ મિલકત કે સેવા આપવામાં આવે અને બદલામાં અવેજ કૌંસમાં નાણાં, એટલે તમને ખબર પડે, બદલામાં અવેજ મળે કે મળવાનો બાકી હોય, બરાબર. બદલામાં અવેજ મળી જાય એટલે કે નાણાં મળી જાય, અથવા તો મળવાના બાકી હોય, મળવાનો બાકી હોય તો તેવા અવેજને ઉપજ કહે છે, બરાબર. આપણે કોઈ વસ્તુ આપીને બદલામાં જે મળે એને અવેજ કહેવાય, બરાબર છે, રાઈટ. માલ આપ્યો અને બદલામાં રોકડ મળી તો એ અવેજ સ્વરૂપે મળ્યો. પછી માલ આપ્યો અને ચેક મળ્યો તો એ અવેજ કહેવાય, બરાબર છે. તો યાદ રાખજો, માલ મિલકત કે સેવા આપવામાં આવે, બદલામાં અવેજ મળે કે મળવાનો બાકી રહે, અથવા તો નાણાં મળે અને મળવાના બાકી હોય તો તેવા અવેજને ઉપજ કહે છે. તો વ્યાખ્યા 3 વાર. તો માલ મિલકત કે સેવા આપવામાં આવે અને બદલામાં અવેજ મળે કે મળવાનું બાકી હોય તો તેવા અવેજને ઉપજ કહે છે. ફરીથી, માલ મિલકત કે સેવા આપવામાં આવે અને બદલામાં અવેજ મળે કે મળવાનું બાકી હોય તો તેવા અવેજને ઉપજ કહે છે. ફરીથી એકવાર, માલ મિલકત કે સેવા આપવામાં આવે અને બદલામાં અવેજ મળે કે મળવાનું બાકી હોય તો તેવા અવેજને ઉપજ કહે છે, બરાબર. તો દાખલા તરીકે ચલો, રોકડ વેચાણ, બરાબર. દાખલા તરીકે રોકડ વેચાણ. હવે રોકડેથી તમે માલ વેચો, બરાબર, અને બદલામાં તરત જ પૈસા મળી ગયા. રોકડે તમે માલ વેચ્યો એટલે તરત જ પૈસા મળી ગયા, તો બરાબર, માલ ગયો અને બદલામાં અવેજ પેટે તમને નાણાં મળી ગયા, રોકડ મળી ગઈ, તો એ તમારી શું કહેવાય? ઉપજ, બરાબર છે. ચલો, રોકડ વેચાણ. પછી ઉધાર વેચાણ. જો ઉધાર વેચાણના એ પણ આપણી ઉપજ જ કહેવાય. ધારો કે ઉધાર વેચાણ કર્યું, માલ આપ્યો પણ સામેવાળી વ્યક્તિએ એટલે કે ગ્રાહકે નાણાં ચૂકવ્યા નહીં, તેમ છતાં તે આપણી ઉપજ છે. ભલે એણે આજે નાણાં નથી આપ્યા પણ એ નાણાં મને ભવિષ્યમાં તો મળવાના જ છે. તો વ્યાખ્યામાં કહ્યું છે કે અવેજ મળે કે મળવાનું બાકી હોય તો ઉધાર વેચાણના નાણાં હજી મળવાના બાકી છે, મળ્યા નથી, તેમ છતાં તે મારી ઉપજ છે, મને ભવિષ્યમાં તો મળશે જ. મેં વસ્તુ આપી તો બદલામાં નાણાં મળશે, તો એ મારી શું છે? ઉપજ, બરાબર. તો રોકડ વેચાણ, ઉધાર વેચાણ, પછી મળેલ વ્યાજ, બરાબર. મળેલ વ્યાજ, મેં બેંકમાં નાણાં મૂક્યા હોય, બરાબર છે, તો મેં બેંકમાં નાણાં મૂક્યા હોય અને બદલામાં મને વ્યાજ મળે તો એ પણ મારી શું કહેવાય? એક પ્રકારની ઉપજ, બરાબર છે. એ પણ શું કહેવાય? મારી ઉપજ. આટલું યાદ રાખજો મિત્રો, બરાબર. ચલો, હજી થોડા ઉદાહરણો આપું છું. પછી મળેલ કમિશન, બરાબર, મળેલ કમિશન, બરાબર. જો મેં કોઈનો માલ વેચી આપ્યો, બરાબર, મેં કોઈનો માલ વેચી આપ્યો અને નક્કી કર્યું કે ભાઈ હું તને માલ વેચી આપું, બદલામાં તારે મને 10% કમિશન આપવાનું. તો મેં 5 લાખનો માલ વેચી આપ્યો અને બદલામાં 10% કમિશન 50,000 મને મળશે, તો એ મારી શું થઈ? ઉપજ, બરાબર છે. તો મળેલ કમિશન પણ શું છે? ઉપજ. તો રોકડેથી માલ વેચ્યો, માલ ગયો અને બદલામાં તરત જ રોકડ મળી ગઈ તો એ મારી ઉપજ કહેવાય. માલ ઉધાર વેચો, એના નાણાં તાત્કાલિક નથી મળ્યા પણ ભવિષ્યમાં મળ્યા, તેમ છતાં એ પણ શું કહેવાય? ઉપજ, બરાબર છે. મળેલ વ્યાજ, બરાબર, મળેલ વ્યાજ, મેં બેંકમાં નાણાં મૂક્યા, બદલામાં મને વ્યાજ મળ્યું, અથવા તો મેં કોઈને નાણાં ઉછીને આપ્યા અને બદલામાં વ્યાજ મળ્યું તો એ મારી શું કહેવાય? ઉપજ, બરાબર છે, રાઈટ. મેં કોઈનો માલ વેચી આપ્યો અને બદલામાં મને કમિશન મળ્યું તો એ મારી શું કહેવાય? ઉપજ, બરાબર, રાઈટ. આટલું ખબર પડી. હવે હજી એક લઈએ, મળેલ વ્યાજ, મળેલ કમિશન. ચલો, પછી પસ્તીનું વેચાણ, પસ્તીનું વેચાણ, બરાબર. હવે આપણે પસ્તી પડી હતી, બરાબર, તો પસ્તી ભંગારમાં મેં આપી દીધી અને બદલામાં મને 500 રૂપિયા મળ્યા પસ્તીના. બહુ બધી પસ્તી ભેગી થઈ હતી, મેં આપી દીધી તો બદલામાં મને 500 રૂપિયા મળ્યા. તો મેં વસ્તુ આપી અને બદલામાં રોકડ મળી તો એ મારી શું કહેવાય? ઉપજ કહેવાય. શું કહેવાય મિત્રો? ઉપજ.
તો માલ મિલકત કે સેવા આપવામાં આવે અને બદલામાં અવેજ મળે કે મળવાનું બાકી હોય તો તેવા અવેજને શું કહે છે? ઉપજ કહે છે. બરાબર. ફરીથી એકવાર, માલ મિલકત કે સેવા આપવામાં આવે અને બદલામાં અવેજ મળે કે મળવાનું બાકી હોય તો તેવા અવેજને ઉપજ કહે છે. માલ મિલકત કે સેવા આપવામાં આવે અને બદલામાં અવેજ એટલે નાણાં મળે કે મળવાના બાકી હોય તો તેવા અવેજને ઉપજ કહે છે. મેં ઉદાહરણ આપ્યું, રોકડ વેચાણ. રોકડેથી માલ વેચ્યો એટલે માલ ગયો અને બદલામાં રોકડ મળી તો અવેજ પેટે રોકડ મળી તો એ મારી શું કહેવાય? ઉપજ. ઉધાર માલ વેચ્યો તો માલ આપ્યો પણ નાણાં મળ્યા નથી, પણ ભવિષ્યમાં મળવાના, તેમ છતાં એ મારી ઉપજ છે. બરાબર છે. ભવિષ્યમાં તો મળવાના છે, તો મળવાના બાકી હોય તો પણ એ ઉપજ જ કહેવાય. પછી બેંકમાં નાણાં મૂક્યા અથવા તો કોઈ વ્યક્તિને નાણાં ઉછીના આપ્યા, એના બદલામાં વ્યાજ મળ્યું તો એ મારી શું કહેવાય? ઉપજ. બરાબર. મેં કોઈનો માલ વેચી આપ્યો અને બદલામાં કમિશન મળ્યું, એ મારી શું કહેવાય? ઉપજ. બરાબર. પસ્તી ભંગારમાં આપી દીધી અને બદલામાં 500 રૂપિયા મળ્યા તો એ પણ મારી શું કહેવાય? ઉપજ. વસ્તુ આપીને બદલામાં નાણાં મળ્યા તો એ ઉપજ થઈ. તો આ તમને ક્લિયર ખબર પડી ગઈ હશે મિત્રો. બરાબર છે. ચલો, તો આ સાથે હું આજનો લેક્ચર કમ્પ્લીટ કરું છું. રાઈટ. મેં 3 પોઈન્ટો તમને ક્લિયર સમજાવવાનો પ્રયત્ન કર્યો, તેમ છતાંય કોઈ કચાશ રહી ગઈ હોય, ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા કરશો. બરાબર. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય અંબે, જય શ્રી કૃષ્ણ, જય ભારત.